દિલ્હીના બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વાપી રેલવે સ્ટેશન ઉપર બોમ્બ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાયું. રાજધાની દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા પાસેના બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં સુરક્ષાની ચૂક જોવા મળી છે, જેને લઈને સુરક્ષાતંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે અનેક જગ્યાઓ પર વાહન ચેકિંગ તેમજ જાહેર જગ્યાઓ પર બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું હતું. વાપી રેલવે સ્ટેશન ઉપર પણ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને પગલે જીઆરપીએફ દ્વારા બોમ્બ સ્ક્વોડ સાથે મોડી રાત્રે પોલીસનો કાફલો રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો હતો અને શંકાસ્પદ જણાતા ઈસમોની પાસે રહેલા સામાન, આવતી જતી ટ્રેનોમાં, સ્ટેશન બહાર પાર્ક કરેલ વાહનોમાં તેમજ સ્ટેશન ઉપર આવતા અનેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ચેક દરમિયાન એવી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી, પરંતુ તેમ છતાં પણ દિલ્હીમાં બનેલી ઘટનાને પગલે સુરક્ષાની દ્રષ્ટિએ વાપી રેલવે સ્ટેશન એવી જાહેર જગ્યાઓ પર આમ જનતાની સુરક્ષા માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સતર્કતા દાખવી રહ્યું છે.